હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન 2025-26 માટે. બરાબર, વિષય બેઝિક ગણિત છે, વિભાગ સી, પ્રકરણ 5. ઓકે, ચલો. વિભાગ સી પ્રકરણ 5માં પહેલો દાખલો એવો આપ્યો છે કે સરવાળો શોધો. -10, 92, 94 અને +92 સુધી આપેલા છે. બરાબર, તો પ્રથમ પદ કયું થશે? તો કે a બરાબર -100, પછી એનો તફાવત -92 +100. બરાબર, એટલે જવાબ કેટલો આવશે? +8. અને અંતિમ પદ L બરાબર શું છે? તો કે 92 છે. બરાબર, હવે જો તમને આમાં શું શોધવાનું કીધું છે કે SN તમારે મેળવવાનું છે. શું મેળવવાનું છે? SN. જો તમે SN નું સૂત્ર લખો છો મિત્રો, તો એનું સૂત્ર આવું છે: n/2 a + L. બરાબર, તો L આપણી પાસે છે, A પણ છે, N નથી. તો N મેળવવા માટે an નું સૂત્ર આપણી પાસે છે, ઈ લખીએ: a + n-1d. બરાબર, ચલો. એ n જે છે, બરાબર, એની કિંમત તો કે L એટલે અંતિમ પદ, એને આપણે an પણ કહી શકીએ, એટલે 92. a ની કિંમત કેટલી છે? -100 પ્લસ n આપણે જોઈએ છે, d કેટલા છે? 8. 100 આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. બરાબર, તો 92 + 100 બરાબર n-1 ગુણ્યા 8. 192 ગુણાકારમાં 8 છે, આ બાજુ આવે એટલે કેટલા થાય? ભાગાકારમાં વયા જાય. બરાબર, કરો ભાગાકાર. કેટલો જવાબ આવ્યો? તો કે 24. -1 ને આ બાજુ મોકલો, કેવા થઈ જાય? તો કે +1. તેથી 24 ને 1 25. તો n બરાબર જવાબ આવ્યો 25. તો આ જે 25 મળ્યા એ કિંમત આમાં મૂકી દો જોઈએ. સોરી, ચલો. a બરાબર -100 અને L એટલે 92. ઓકે, ચલો. 25/2 ગુણ્યા 100 માંથી 92 જાય, કેટલા વધશે? તો કે -8. 2 ચોક 8 થાય. બરાબર, 25 ગુણ્યા -4, 25 ચોક 100 પણ કેવા આવશે? -100. SN તમારે મેળવવાનું હતું, જે અહીં મળી ગયું છે. તો લખીએ આપણે કે અહીં આપેલ શ્રેણીનો સરવાળો -100 મળે. ચલો, આ થઈ ગયો પહેલો પ્રશ્ન કમ્પ્લીટ. એની પછી આપણે જોઈએ બીજો પ્રશ્ન. પ્રશ્નને લખીએ પહેલા આપણે શું પ્રશ્ન આપ્યો છે કે સમાંતર શ્રેણી ના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. બરોબર, ચલો. આ દાખલો ખૂબ જ લાંબો થવાનો છે એવું મને લાગી રહ્યું છે. બરોબર, ચલો એક પછી એક ટોપિક આપણે લેતા જઈએ. કઈ કઈ વસ્તુ આમાં આપી દીધેલી છે એ પેલા લખી નાખું. S7 તમને આપેલા છે 49 મળે છે. બરાબર, અને S17 તમને મળે છે 289. તમારે S20 મેળવવાનું છે. બરાબર, તો તમે કહેશો S20 મેળવવા માટે N જોઈએ, A જોઈએ, D જોઈએ, એવું બધું ક્યાંથી કાઢવું? બરાબર, તો આ બંનેના સમીકરણ બનાવશું, એની પરથી મળશે. બરાબર, તો ચલો. SN બરાબર
n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ડી બરાબર. તો ચલો હવે આ જે ઉપરથી આપેલું છે ને એ કરીએ. S7 બરાબર કેટલા આપ્યા છે તો કે 49. આ 7 માટે લખીએ છીએ સૂત્ર, અથવા એમ કરો ચલો S7 બરાબર n ની કિંમત 7 ના છેદમાં 2 2a પ્લસ n ની કિંમત 7 માઇનસ 1 ડી, કેમ કે આમાં સમીકરણ જ બનશે બરાબર. ચલો S17 49 આપ્યા છે બરાબર. 7 ના છેદમાં 2 છે બરાબર, અથવા એક કામ કરીએ ઉભા રહે, ચલો આ ભલે આમને મળ્યું કૌંસમાં 2a પ્લસ 6d. હવે છેદમાં 2 છે, મારે એને કાઢી નાખવા છે, તો હું શું કરું, આ બંનેને પણ આપણે 2 વડે ભાંગી નાખીએ બરાબર. તો 2 એકા 2 એટલે 7, અહીંયા એ વધ્યા 2 તેરી 6, અહીંયા વધ્યા 3d બરાબર. 7 ને મોકલી દઉં આ બાજુ તો કેવા થઈ જાય 49 ના છેદમાં 7 સત્યો 49. તો સમીકરણ તમને કયું મળ્યું તો કે a પ્લસ 3d બરાબર 7. આ તમને પેલું સમીકરણ મળ્યું. એ જ રીતે મને બીજું સમીકરણ મળે કે નહીં, એ S17 વાળું, તો કે હા લખીએ ચલો કે S17 બરાબર 17 ના છેદમાં 2 કૌંસમાં 2a માઇનસ 17 માઇનસ 1 એટલે 16d બરાબર. ચલો આની કિંમત આપી છે 289 બરાબર. 17 ના છેદમાં 2 છે તો 2 વડે ભાંગી નાખું 2 ને, તો 2 2 ગયા એટલે એ વધ્યા, અહીંયા 2 અઠ્ઠા 16 એટલે આવ્યા 8d બરાબર. એક મિનિટ, અહીંયા પ્લસ આવે ને, ઓકે ચલો. પછી 17 ને આ બાજુ મોકલો એટલે એ ક્યાં જાય, છેદમાં વયા જાય. a પ્લસ 8d 17 ગુણ્યા 17 કરો આવશે કે નહીં, તો કે હા a પ્લસ 8d બરાબર 17. આ મળ્યું સમીકરણ નંબર 2 બરાબર. હવે સમીકરણ નંબર 1 અને 2 ને ઉકેલો ને તો તમને a અને d બે મળી જાય. તો લખું છું અહીંયા ચલો કે સમીકરણ 2 માંથી 1 બાદ કરતા, સમીકરણ 2 માંથી જો તમે 1 ને બાદ કરી દો, લખો ચલો a પ્લસ 8d બરાબર 17 માઇનસ a પ્લસ 3d બરાબર 7. બાદ બાકી કરો તો બધાની નિશાની ફરી જાય, બધે આવી ગયા માઇનસ. 17 માંથી 7 ગયા 10, એ નીકળી ગયા, 8 માંથી 3 જાય 5d. d બરાબર 10 ના છેદમાં 5, 5 દુ 10, તો d બરાબર કેટલા આવી ગયા 2 આવી ગયા બરાબર. હવે આ જે કિંમત છે એ હું અહીંયા મૂકી દઉં કે નહીં બરાબર. લખીએ ચલો કે સમીકરણ 1 માં d બરાબર 2 મૂકતા, આ બાજુ મેં કેમ કર્યું છે એનું કારણ છે કે આ d મળ્યું છે ને અહીંયા મળશે a એટલા માટે બરાબર. બાકી તમે નીચે પણ કરી શકો છો જેમ તમને યોગ્ય લાગે. સમીકરણ 1 ના લખું છું a પ્લસ 3d બરાબર 7. d ની કિંમત મૂકી દો બગડો, 3 દુ કેટલા થાય 6, 6 ને હું મોકલી દઉં પેલી બાજુ તો 7 માઇનસ 6, a બરાબર કેટલા મળી જાય 1. તો જો d અને a બંને મળી ગયા. ચલો આપણે શું મેળવવાનું હતું તો કે S22 મેળવવાના હતા. સૂત્ર લખો n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. ચલો S22 જોઈએ છે, n ની કિંમત 22 ના છેદમાં 2 કૌંસમાં a ની કિંમત 1, n ની કિંમત 22 અને d ની કિંમત તમને કેટલી મળી છે જોવું જોઈએ તો કે 2 મળી છે બરાબર. d ની કિંમત તમને મળી છે 2. ઓકે ચલો અહીંયા આવ્યા 11, 2 એકા 2 પ્લસ 21, 21 દુ કેટલા થાય 42, 42 માં નાખી દો 2 થયા 44, 44 ગુણ્યા 11 કરો 484. તો S22 બરાબર શું મળ્યું 484 બરાબર. તો લખી નાખું ચલો કે તો તેના પ્રથમ 22 પદોનો સરવાળો 484 મળે. એની પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. જોઈએ પ્રશ્ન નંબર 3.
લખી નાખીએ પેલા રકમ કે જો એનમું પદ એન બરાબર 9 માઇનસ 5n હોય તો સંખ્યાઓની આ યાદીમાં પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. ઓકે, ચલો ગણીએ આપણે હવે પ્રશ્ન નંબર 3. એમાં જો પહેલું આપણે લખીએ કે આપણને શું કીધું છે, આપણને આ જે આપ્યું છે ને આ એ લખી નાખીએ કે n બરાબર 9 માઇનસ 5n આપ્યા છે, બરાબર. હવે પ્રથમ 15 પદોનો સરવાળો મેળવવા માટે આપણે આ જોઈએ. a1 એટલે શું, બરાબર, કે આપણે n ની જગ્યાએ પહેલા 1 મૂકી દઈએ એટલે a1 મળી જાય, બરાબર. 9 5 એકા 5 મળ્યા 4. એ જ રીતે આપણે a2 મેળવવા માટે n ની જગ્યાએ મૂકી દઈએ બગડો, બરાબર. તો 9 માઇનસ 5 દુ 10, કેટલો જવાબ આવ્યો? -1, બરાબર. એ રીતે આપણને એક શ્રેણી તો મળી જાય. a3 બરાબર 9 માઇનસ 5, અહીંયા તગડો, તો 5 તેરી 15, 15 માંથી 9 જાય, કેટલા વધે? -6. a4 બરાબર 9 માઇનસ, અહીંયા મૂકીએ 4, તો 5 ચોક 20, કેટલા વધ્યા? તો કે -11, બરાબર. આ રીતે આપણે કરી શકીએ છીએ. તો અહીં a4 માઇનસ a3 બરાબર a3 માઇનસ a2 બરાબર a2 માઇનસ a1 બરાબર -5 મળ્યા, બરાબર. આમ ak પ્લસ 1 માઇનસ ak હંમેશા સમાન રહે છે. તેથી જો એ સમાન રહે તો આથી a1 a2 a3 સમાંતર શ્રેણી રચે છે એવું આપણે કહી શકાય, કેમ કે તફાવત સરખા છે ને. સમાંતર શ્રેણી રચે છે, બરાબર, કે જેમાં a બરાબર કેટલા છે? 5, અને તફાવત d બરાબર આપણને કેટલા મળ્યા? -5. આપણે કેટલાનો સરવાળો કરવાનો છે? s15. સૂત્ર લખીએ n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 d. ચલો s15 મેળવવા છે. n ની જગ્યાએ 15, 2 એની જગ્યાએ 4 પ્લસ n ની જગ્યાએ 15 માઇનસ 1 d ની જગ્યાએ -5 જે આપણે મેળવ્યા છે એ 15 ના છેદમાં 2 બરાબર, ગુણ્યા 4 દુ 8 પ્લસ 15 માંથી 1 જાય, કેટલા વધ્યા? 14. 14 ગુણ્યા -5 કરી નાખીએ. ચલો હવે 15 ભાગ્યા 2, 8 પ્લસ 14 ગુણ્યા તમે કરી નાખો 5, બરાબર. કેટલા થશે? 70. તો 70 ને 8 કેટલા થયા? 78 થયા, બરોબર. એક મિનિટ, અહીંયા માઇનસ હતું ને, તો બાદબાકી કરવી પડે, આપણે સરવાળો કરી નાખ્યો તો 78 નું આવે. 70 માંથી 8 જાય, -62 થાય ને, બરાબર. બાદબાકી છે એટલે બાદબાકી જ કરવી પડશે. ચલો હવે 2 સાથે કરી નાખીએ આપણે એનો ભાગાકાર, તો 2 તેરી 6 અને 2 એકા 2, એટલે 15 ગુણ્યા -31, તો s15 બરાબર -465 થાય. કેટલા થાય? -465 થયા, બરાબર. ચલો લખીએ કે આમ an બરાબર 9 માઇનસ 5n દ્વારા વ્યાખ્યાયિત
થતી સમાંતર શ્રેણીના પ્રથમ 15 પદોનો સરવાળો માઇનસ 465 થાય. બરોબર. ચલો એની પછી ચોથો પ્રશ્ન. ચોથો પ્રશ્ન જોઈએ. રકમ લખી નાખીએ પહેલા. બરોબર. સાવ નાનકડો એવો દાખલો છે. 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. ઓકે, ચલો 0 અને 50 વચ્ચે. ઓકે, લખીએ. ચાલો, તો એનો મતલબ એ થયો કે આપણે મેળવવાનું છે બંને વચ્ચેનો સરવાળો. એના માટે પહેલા શ્રેણી કરવી પડશે ને, શ્રેણી ગોતવી પડશે. એના માટે તો લખીએ કે આ શ્રેણી જે છે એ કદાચ આ શ્રેણી 1, 3, 5 થી લઈને 49, કેમ કે એને કીધું છે એ બંને વચ્ચેનું એવું કીધું છે ને, એટલે 49 છે એવું આપણે લઈએ. બરાબર. એ બરાબર એલ સોરી 1, એ બરાબર 1, ડી બરાબર 3 માઇનસ 1, કેટલા વિધા 2. બરાબર. અને એ એન અથવા તમે એલ કયો, અંતિમ પદ કેટલું છે તમારું 49 છે. બરાબર. ઓકે, ચલો હવે પ્રશ્ન એ થાય કે એન શું લેશો. બરાબર. તો એ એન પરથી એન ગોતી લઈએ. એ પ્લસ એન માઇનસ 1 ડી. એ એન આપણી પાસે છે 49, એની કિંમત 1, એન આપણે જોઈએ છીએ ડી છે 2. બરાબર. ચલો 49 બરાબર 2 ને ગુણાઈ દો તો 2n માઇનસ 2 એકા 2. બરાબર. ચલો 49 બરાબર માઇનસ 2 છે પ્લસ 1 છે, 2 માંથી 1 જાય, કેટલા વધ્યા 1 વધ્યા. બરાબર. એટલે 1 પ્લસ 2n, પણ 1 માઇનસ આવશે, 2 મોટા છે, 1 આ બાજુ આવે એટલે કેવાથી જાય પ્લસ 1, 2n. 50 બરાબર 2n, તો n બરાબર 50/2, જવાબ આવ્યો 25. ચલો n ની કિંમત મળી ગઈ તમને. n ની કિંમત કેટલી મળી? 25 મળી. કેટલી મળી? 25. આમને મેં ખબર પડી જાત કે 1 અને 49 વચ્ચેની અયુગ્મ સંખ્યા છે એ 25 છે. બરાબર. પણ આપણે દાખલો ગણીને અહીંયા દર્શાવી દીધું. બરાબર. ચલો Sn બરાબર n/2. અંતિમ પદ આપ્યું છે એટલે l વાળું સૂત્ર લઈ લઈએ. બરાબર. અંતિમ પદ આપણને આપ્યું છે એટલે n વાળું સૂત્ર લઈએ. ચલો n ની કિંમત મળી ગઈ. કેટલી મળી? 25. એ આપણી પાસે 1 છે, l 49. 25/2, 49 ને 1 50, 25 દુ 50, 25 ગુણ્યા 25, તો Sn બરાબર કેટલા આવ્યા? 625 તમને અહીં મળે છે. તો લખીએ. ચાલો શું લખીશું કે અહીં 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો 625 મળે. ચલો એ જ રીતે હવે આપણે 5મો દાખલો જોઈ લઈએ. રકમ લખીએ પહેલા તો એની. એક સમાંતર શ્રેણી નું 12મું પદ -13 છે તથા તેના પ્રથમ 4 પદોનો સરવાળો 24 છે.
આ શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. બરોબર, પ્રથમ 10 પદોનો સરવાળો મેળવવાનો છે. ચલો મેળવી લઈએ. પ્રશ્ન નંબર 5 છે. તો જોવું જોઈએ A12 પદ તમને કેટલું આપ્યું છે -13. એની ઉપરથી એક સમીકરણ બને કે નહીં? તો કે હા, ચલો લખી નાખો. an બરાબર a પ્લસ n માઇનસ 1d. A12 બરાબર એ આમને આમ જ રહેશે પ્લસ 12 માઇનસ 1d. તો a પ્લસ 11d થાય. આ તો આપણે તમને આમણે મેં આવડતું જ હોય. બરાબર, તેથી a પ્લસ 11d આ જે છે એની કિંમત કેટલી છે -13. એને આપણે આ બાજુ જવા દઈએ અને વ્યવસ્થિત પહેલું સમીકરણ બનાવીએ. એ જ રીતે આપણને બીજું સમીકરણ મળશે. બરાબર, કઈ રીતે બીજું સમીકરણ મળશે એ જો. હવે તમારે શું જોવાનું છે? તો કે અહીંયા જો તેના પ્રથમ 4 પદોનો સરવાળો 24 છે. તો હવે તમારે કયું સૂત્ર લેવું પડે? SN વાળું. n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. ચલો, 24 એનો સરવાળો છે. કેટલા પદ એમાં આપ્યા છે? 4. તો 4 ના છેદમાં 2, 2a પ્લસ 4 માઇનસ 1 એટલે 3d. 2 ને ગુણાઈ નાખો અથવા ભાંગી નાખો એટલે 24 બરાબર 4a પ્લસ 3d. બરોબર, એક મિનિટ, અહીંયા 2 આને નો ભાંગાય ને, એટલે 2 દુ 4 અહીંયા કરી દઈએ. બરાબર, એટલે અહીંયા 2, અહીંયા 2. ઓકે, ચલો હવે 2 ને આ બાજુ મોકલો એટલે 24 ના છેદમાં 2 બરાબર 2a પ્લસ 3d. 12 દુ 24, તો 12 બરાબર 2a પ્લસ 3d. તો આને વ્યવસ્થિત લખવું હોય તો આમ લખાય 2a પ્લસ 3d બરાબર 12. આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે તમને પહેલું અને બીજું સમીકરણ મળ્યું ને, એને તમે ઉકેલો, એનું સોલ્યુશન કરો ને, તો તમને d અને a મળશે અને પછી તમને 10મું પદ મળે. તો લખીએ કે સમીકરણ 1 અને 2 જે છે એની બાદબાકી કરવી હોય તો સમીકરણ 1 ને 2 વડે ગુણવા પડે. બરાબર, તો જ પહેલું પદ છે એ નીકળે, નહીતર નો નીકળે. એટલે 2a પ્લસ 22d બરાબર -26. આ સમીકરણ નંબર 3 લખીએ. ચલો, કે સમીકરણ 3 માંથી 2 બાદ કરતા. તો સમીકરણ નંબર 3 ને પહેલા લખો 2a પ્લસ 22d બરાબર -26. 2a પ્લસ 3d બરાબર 12. પ્લસ છે તો માઇનસ, માઇનસ અહીંયા તે પ્લસ છે તો માઇનસ. આ તો નીકળી જ ગયા. બરાબર, અહીંયા પ્લસ 19d બરાબર 38. તો d બરાબર 38 ના છેદમાં 19, 19 દુ 38, તેથી d બરાબર -2. બરોબર, ચલો હવે સમીકરણ 1 માં d બરાબર -2 મૂકતા. તો સમીકરણ નંબર 1 આપણું પહેલા જે હતું ને યાદ કરો, 11. d બરાબર -13 હતું ને, તો 11 ની d ની જગ્યાએ -2 મૂકી દો તો આપણને a ની કિંમત મળી જાય. અહીંયા -22. તો -22 ને આ બાજુ મોકલીએ તો -13 પ્લસ 22. 22 માંથી 13 ને બાદ કરો, કેટલા વધ્યા? 9. તો a બરાબર આવ્યા 9. હવે તમને જો 10 પદોનો સરવાળો મળી જાય. બરાબર, SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. ચલો, S10 તો 10 ના છેદમાં 2, 2 એ જે છે એ 9 પ્લસ 10 માઇનસ 1 -2. 2 પંચા 10 એટલે 5. 9 દુ 18 પ્લસ અહીંયા 9 આવશે એટલે અહીંયા તે 9 દુ 18 થશે. બરાબર, પ્લસ 18 માઇનસ 18 કેવા થઈ જાય? તો કે 0 થઈ જાય.
0 ગુણ્યા 5 પણ કેવા થઈ જવાના છે? 0 જ થઈ જવાના છે. તો લખીએ, ચલો શું લખીશું આપણે? શું મેળવ્યું છે અહીંયા આપણે? કે આ શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો 0 મળે. એની પછી પ્રશ્ન નંબર 6. બરાબર, આ જ વિડીયોમાં આપણે એનું સોલ્યુશન કરી નાખીએ. બરાબર, પાર્ટ 2 આપણે નથી કરવો. બરાબર, જેથી તમારે ઝડપથી સોલ્યુશન થઈ જાય અસાઇનમેન્ટનું. છઠ્ઠો પ્રશ્ન છે, છઠ્ઠો દાખલો છે. જો કોઈ સમાંતર શ્રેણીનું 9મું પદ શૂન્ય હોય તો સાબિત કરો કે 29મું પદ તેના 19મા પદથી બમણું છે. એવું સાબિત કરવાનું છે. તો ચલો આપણે સાબિત કરી દઈએ. બરાબર, પ્રશ્ન નંબર 6 જોઈએ. શું રકમ આપી છે સમજી લો પહેલા. ચલો, પાંચમો પાઠ એવો છે કે અટપટો પણ છે અને વધારે એમાંથી જ પૂછાય છે. બરાબર, એટલે તમારે કરવો જ પડશે. ચલો, એ નવમું પદ તમને આપેલું છે ને, એટલે એ પ્લસ 9મું પદ છે એટલે સૂત્ર શું થાય? 8d. હવે હું તમને શીખવાડી દઉં. બરાબર, તો 9મા પદનો સરવાળો કેટલો આપ્યો છે? તો કે a પ્લસ 8d બરાબર 0 આપ્યો છે. બરાબર, 8d ને આ બાજુ મોકલો એટલે કેવા થઈ જાય? -8d. આને સમીકરણ 1 કહી દો. બરાબર, હવે શું આપ્યું છે? 29 આપ્યા છે, એટલે એ 29 બરાબર a પ્લસ 28d. બરાબર, હવે આ જે છે ને સમીકરણ આ બન્યું ને, એને આપણે સમીકરણ 2 કહી દઈએ. હવે લખીએ કે સમીકરણ 2 માં 1 ની કિંમત મૂકતા, સમીકરણ 2 માં જો આપણે 1 ની કિંમત મૂકીએ તો શું થાય ખબર? આ રીતે એ 29 બરાબર એ ની કિંમત 8d પ્લસ 28d. એ 29 નો સરવાળો કેટલો છે? તો કે 19 છે. પદ તેના અથવા તેના 19મા પદથી બમણું છે એવું છે. 19 નથી. ઓકે, તો આમને એમ લખવું પડશે. 28 માંથી 8 જાય, કેટલા વધ્યા? 90d. આને સમીકરણ આપણે 3 કહીએ. બરોબર, ચલો બીજું શું કીધું છે? 19મા પદથી બમણું, એટલે 19મું પદ લેવાનું છે. બરાબર, જો તમે 19મું પદ લ્યો છો મિત્રો, બરાબર, તો 19મા પદનું સૂત્ર શું હોય? એની કરતા એક ઓછું હોય એટલે 18d થાય. બરાબર, હવે આ જે છે લખીએ કે અહીં a બરાબર -8d મૂકતા, અથવા એના પછી મેં સમીકરણનું નામ આપ્યું નથી. તો ચલો કિંમત મૂકી દો, -8d પ્લસ 18d. 18 માંથી 8 જાય, કેટલા વધે? તો કે તમે કહેશો 10d વધ્યા. તો જોવું જોઈએ, અહીં તમે જોવું જોઈએ કે એ 29 બરાબર 20d અને એ 19 બરાબર 10d આવે છે. તેથી સાબિત થાય છે કે 29મું પદ તેના 19મા પદથી, જોવું જોઈએ અહીંયા 10 છે ને અહીંયા કેટલા આવ્યા? 20 આવ્યા, એટલે બમણું છે ને. તો કે હા, પદથી બમણું છે. ચલો, એની પછીનો 7મો પ્રશ્ન. ચલો રકમ લખીએ.
એક સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય? ઓકે, ચલો એનું સોલ્યુશન કરવા માટે લખીએ. ચલો આપેલ સમાંતર શ્રેણી છે એમાં A3 જે છે બરાબર 4 આપ્યું છે અને નવમું પદ એટલે કે A9 બરાબર આપેલું છે -8. બરોબર, ચલો હવે તેથી an બરાબર a પ્લસ n માઇનસ 1d. બરાબર, હવે A3 છે ને તો A3 બરાબર a પ્લસ 3 માઇનસ 1 ડી. ની કિંમત છે Q9 નથી એટલે A3 બરાબર a પ્લસ 2d. બરાબર, ઓકે, ચલો ત્રીજું આપ્યું છે, ચોથું 4 આપ્યા છે અહીંયા. બરાબર, તો આપણે એને જગ્યાએ લખી નાખીએ 4. તો a પ્લસ 2d બરાબર કેટલા મળ્યા? 4. આ પહેલું સમીકરણ આ રીતે બન્યું. એ જ રીતે આપણે નવમું પદ આપ્યું છે એનું સમીકરણ બનાવી શકીએ તો કે હા, એનું પણ એ રીતે મળે. બરાબર, તો લખીએ ચાલો. n બરાબર a પ્લસ n માઇનસ 1d. a 9, તો અહીંયા a પ્લસ 9 માઇનસ 1 એટલે જો હું ડાયરેક્ટ કિંમત લખી નાખતી હતી. બરાબર, કે a પ્લસ શું આવશે? 8d આવે. અહીંયા જેટલો અંક હોય એની કરતાં 1 ઓછા આવે એવું સૂત્ર એનું મળે. તો તેથી a પ્લસ 8d બરાબર તમને કેટલું આપ્યું છે? તો કે -8. સમીકરણ નંબર 2. હવે 1 અને 2 ને ઉકેલવીને તો આપણને d અને a બે મળી જાય. બરાબર, તો લખીએ ચાલો કે સમીકરણ 2 માંથી 1 બાદ કરતા જે મોટું હોય ને એમાંથી નાના બાદ કરી દેવાનું. તો કે સમીકરણ 2 માંથી ઊંધું કરો તો જવાબ એનો જ મળશે, ફેર નહીં પડે કે. સમીકરણ 2 માંથી 1 બાદ કરતા તો સમીકરણ નંબર 2 ને લખો a પ્લસ 8d માઇનસ 8 માઇનસ સમીકરણ નંબર 1 ને લખો a પ્લસ 2d બરાબર 4. બધાની નિશાની ફરે. બરાબર, એટલે એ નીકળી જાય. 8 માંથી 2 ગયા, કેટલા વધ્યા? 6. અહીંયા માઇનસ માઇનસ પ્લસ કેટલા આવ્યા? 8 ને 4 12. તો ડી બરાબર -12/6. 6 દુ 12. તો ડી બરાબર જવાબ આવ્યો -2. હવે આ ડી ની કિંમત કેમાં મૂકવાની? સમીકરણ 1 માં. તો લખો કે સમીકરણ 1 માં ડી બરાબર -2 મૂકતા તો સમીકરણ નંબર 1 લખો a પ્લસ 2d બરાબર 4. ડી ની કિંમત મૂકી દઈએ -2 બરાબર 4. ચલો a પ્લસ 2 દુ -4 બરાબર 4. -4 છે આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? +4. તો 4 ને 4 8. તો a બરાબર જવાબ આવ્યો 8. હવે તમને શું કીધું હતું કે એના માટે આપણે ધારવું પડશે કે ધારો કે સમાંતર શ્રેણી નું nમું પદ 0 છે. બરાબર, સમાંતર શ્રેણીનું nમું પદ 0 છે એવું આપણે ધાર્યું. તો n બરાબર a પ્લસ n માઇનસ 1d. જો a અને d બેની કિંમત આપણે મેળવી છે અને આ કેટલા છે? 0 છે. બરાબર, 8 પ્લસ n માઇનસ 1 d ની કિંમત -2. બરાબર, 0 બરાબર 8 પ્લસ
કે ગુણવું છે કે આમને રહેવા દઈએ? -2 છે તો આપણે એક કામ કરીએ, શું કરીશું આપણે? આનું 8 છે ને વાંધો નહીં, ચલો -2 ને આની સાથે ગુણાવો એટલે -2n માઇનસ માઇનસ પ્લસ થાય, પણ નિશાની તો માઇનસ જ આવશે, અહીંયા આવશે 2 8 9 અને 10 તો 10, અચ્છા બાદબાકી થાય ને, પણ આ નિશાની તો આમને જ છે ને, 8 અને 2 10, 10 માઇનસ 2n, બરાબર. 2n આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય. n બરાબર 10/2, 2 પંચા કેટલા આવ્યા? 10, બરાબર. તો એનો મતલબ એમ થયો કે n બરાબર જવાબ આવ્યો 5. કેટલા આવ્યા? તો કે 5. આપણને શું પૂછ્યું હતું એના વિશે છેલ્લી લાઈન લખીએ કે આમ આપેલ સમાંતર શ્રેણીનું પાંચમું પદ 0 થાય, બરોબર. ચલો દાખલા નંબર કેટલામાં પહોંચ્યા? હવે 8મો. 10 દાખલાઓ છે, 8મો દાખલો આપણે પહોંચ્યા છીએ, બરાબર. એ પહેલાં જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, બરાબર. ચલો દાખલા નંબર 8ની પહેલા રકમ લખીએ, બરાબર. એને પહેલા સમજીએ. બે સમાંતર શ્રેણી ના સામાન્ય તફાવત સમાન છે. તેમના 100મા પદનો તફાવત 100 હોય તો 1000મા પદનો તફાવત કેટલો હશે? બરાબર. ચલો સમાંતર શ્રેણી માટે nમું પદ એટલે સૂત્ર શું થાય? n બરાબર a પ્લસ n માઇનસ 1d, આ આપણને ખબર છે, બરાબર. તો પ્રથમ અહીંયા 100 છે અને બીજા જે છે એને 1000નો, અચ્છા 100મા પદનો તફાવત 100 હોય તો 1000મા પદનો તફાવત કેટલો? ઓકે, મેળવવાનું છે. તો પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ કેટલું હશે? સૂત્ર તો કે a1 પ્લસ 99d હોય, બરાબર. મેં તમને શું કીધું? સૂત્ર એક ઓછું હોય, બરાબર. પછી એ જ રીતે આપણે લખીએ તો કે બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ છે એટલે એમાં એ જ થશે, પણ ફેરફાર શું? a1ની જગ્યાએ a2 આવી જાય, 99d, બરાબર. તેમના 100મા પદનો તફાવત કેટલો આપણને આપ્યો છે? તો કે 100 છે. કેટલો છે? 100 આપેલો છે. તેથી a1 પ્લસ 99d માઇનસ a2 પ્લસ 99d બરાબર 100. શા માટે? કેમ કે a1 ગ્રેટર ધેન a2 છે એટલા માટે. લખીએ કે તેથી a1 પ્લસ 99d માઇનસને અંદર ગુણાવો એટલે માઇનસ a2 માઇનસ 99d બરાબર 100. તો a1 પ્લસ અને માઇનસ a2 પ્લસ 99 અને માઇનસ 99 બે નીકળી જાય, તેથી a1 માઇનસ a2 બરાબર 100. આ પહેલું સમીકરણ બને.
આ 100 માટે આપણે પ્રક્રિયા કરી, એ જ રીતે આપણે પ્રક્રિયા 1000 માટે કરવાની છે, બરાબર. પ્રથમ સમાંતર જે આપણે 100 માટે લખ્યું ને રિપીટ કરવાનું છે, કોના માટે? 1000 માટે. એટલે એક ઉપરનું આવડી જાય એટલે નીચેનું આપોઆપ આવડી જશે, બરાબર. 1000 માંથી એક ઓછું કરો, કેટલા આવે? 999 ડી. એ જ રીતે બીજી સમાંતર શ્રેણીનું 1000મું પદ બરાબર A2 પ્લસ 999 ડી. હવે કેમ આપણે ઉપરની જેમ કર્યું ને એવી જ રીતે આપણે નીચે કરીએ. તેથી તેમના 1000માં પદનો તફાવત કેટલો છે એ આપણને ખબર નથી, આપણે ગોતવાનો છે. ચલો મેળવી લઈએ. તેથી A1 પ્લસ 999 ડી માઇનસ A2 પ્લસ 999 ડી. ચલો આવી રીતે લખી શકાય. A1 પ્લસ 999 ડી માઇનસને અંદર ગુણાવી દો એટલે બંને સંખ્યા કેવી થઈ જાય? માઇનસ થઈ જાય. આ પ્લસ અને માઇનસ અને સરખી સંખ્યા છે એટલે નીકળી જાય. A1 માઇનસ A2 વધ્યા. હવે લખીએ કે સમીકરણ 1 પરથી A1 માઇનસ A2 બરાબર શું આવ્યું હતું? 100 આવ્યા હતા, બરાબર. કેટલા આવ્યા હતા? 100. એનો મતલબ એ થયો કે 1000 હોય કે 100 હોય તફાવત તો સરખો થાય. આમ આપેલ સમાંતર શ્રેણી ઓના 1000માં પદનો તફાવત 100 છે. 9મો પ્રશ્ન જોઈએ. ચલો પ્રશ્ન નંબર 9 જોઈએ. રકમ લખીએ પહેલા તો 9 અને 10 બે દાખલા રહ્યા ને. હવે ચલો n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 1 7 13 અને બીજી સમાંતર શ્રેણી કંઈક આવી છે 29 31 અને 33 ના n ના પદ સમાન હોય. બરાબર. ક્યારે એના પદ સમાન હશે તો એ આપણે ગોતશું. તો એનું મૂલ્ય આપણે ગોતવાનું છે, એનો મતલબ એ થયો, બરાબર. તો પહેલી સમાંતર શ્રેણી કઈ છે? તો કે 1 7 13, બરાબર. તેથી a બરાબર કેટલા આવે? 1. ડી બરાબર બીજા પદમાંથી પહેલું બાદ કરી નાખો એટલે કેટલા આવી જાય? 6. તો એના માટે a નું સૂત્ર બને કે નહીં? તો કે હા. ચલો એના માટે a નું સૂત્ર બનાવો. an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. કિંમત મૂકી દો તો an બરાબર 1 પ્લસ n આપણી પાસે નથી, ડી એટલે 6, બરાબર. ઓકે ચલો 6 ને ગુણાઈ દઈએ આમાં, બરાબર. 1 પ્લસ 6 ગુણ્યા n, 6n 6 એકા 6. 6 માંથી 1 જાય કેટલા વધે? 5. તો 6n માઇનસ 5. ઓકે ચલો આ મળ્યું આપણને પેલું. આ કઈ શ્રેણી માટે છે? તો કે આ જે ગોઈતું એ આપણે પ્રથમ શ્રેણી માટે મેળવેલું છે, બરાબર. હવે બીજી શ્રેણી એમાં આપેલી છે તો લખીએ કે બીજી શ્રેણી માટે હવે સૂત્ર છે ને an નહીં bn કરી દઈએ, બરાબર. એટલે અલગ પડે ને એટલા માટે. તો પેલા શ્રેણી લખો 29 31 33 આ રીતે છે. તો a બરાબર કેટલા થાય? 29. ડી બરાબર 31 માઇનસ 29 કેટલા આવશે? 2 આવશે, બરાબર. તો સૂત્ર લખો. ચાલો bn કહેવાનું છે ને આપણે. bn બરાબર a2 અને d2 કહી દઈએ કે હા
A2 પ્લસ n માઇનસ 1 D2 કીધું છે એટલે સમાકર્ષણ શ્રેણી 1 અને 2 અલગ પડે એટલા માટે. ચલો Bn બરાબર A2 29 પ્લસ n મેળવવાના છે, D2 આપ્યા છે આપણને 2. તો Bn બરાબર 29 પ્લસ 2 ને ગુણાઈ દો, 2n માઇનસ 2 એકા 2. 29 માંથી 2 નીકળી જાય, કેટલા વધે? 27 પ્લસ 27 આવે, કેમ કે 29 મોટા હતા એટલા માટે. તો આ આપણને મળ્યું બીજું સમીકરણ. બરાબર. હવે સમીકરણ નંબર 1 અને 2 નામ આપી દઉં. બરાબર, તો લખીએ ચાલો કે સમીકરણ 1 અને 2 ને સરખાવતા, કેમ કે તમને ખબર છે કે એની મૂલ્યો જે છે એને સરખાવીએ તો મળી જશે. બરાબર, તો ચલો an બરાબર bn મૂલ્ય લખો. મેળાઈ an માઇનસ 5 આ બાજુ મેળા 2n પ્લસ 27. n ને આ બાજુ મોકલો એટલે માઇનસ 2n, 5 ને આ બાજુ મોકલો એટલે પ્લસ 5. બરાબર, n નું મૂલ્ય જોવું જોઈએ. હવે મળી જાય તો કે હા, હવે મળી જશે. બરાબર, 4n બરાબર 32. તો n બરાબર 32 ના છેદમાં 4, 4 અઠ્ઠા કેટલા આવી ગયા? 32. તો n બરાબર 8 મેળા. બરાબર, શું કીધું તું આપણને કે n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓના પદ સમાન હોય? બરાબર, તો n બરાબર 8 એટલે કે n ના 8 મૂલ્ય માટે પદ સમાન હોય. 10મો દાખલો, એટલે આ પ્રકરણ અહીંયા પૂરું થશે. છેલ્લો દાખલો છે 10મો. બરાબર, એની રકમ લખીએ. ચાલો, શું આપ્યું છે તમને કે એક સમાંતર શ્રેણી નું 10મું પદ 52 અને 16મું પદ 82 છે. 10મું પદ કયું છે? 52 અને 16મું પદ કયું છે? 82 છે. બરાબર, આ શ્રેણીનું nમું પદ શોધો. ઓકે, ચલો રકમ તો આપણને આપેલી છે, એની ઉપરથી આપણે દાખલો કરવાની કોશિશ કરીએ. ચલો, 10મું પદ છે ને, એના માટે એનું સૂત્ર આ રીતે લખી શકાય. જો an બરાબર a પ્લસ n માઇનસ 1d. ડાયરી કઈ થઈ જ જાય છે, પણ આ તો ડિસ્ક્રિપ્શન આ રીતે તમને આપી દો. બરાબર, એ જે છે એ આમનેમ રહેશે. અહીંયા 10 માઇનસ 1 d ની કિંમત એ નથી એટલે આમનેમ. ચલો, એ 10 ની કિંમત આપી છે, કેટલી આપી છે? 52. a પ્લસ 9d, તેથી જો આને સરખું લખો તો આમ લખાય કે નહીં? બરાબર 52. આને સમીકરણ 1 કહી દો. એ જ રીતે તમને 16મું પદ આપેલું છે, તો એના ઉપરથી તમને એક સમીકરણ મળી જશે. લખીએ a પ્લસ n માઇનસ 1d એ 16 પ્લસ a પ્લસ 16 માઇનસ 1. તમે ડાયરેક્ટ લખી નાખો a પ્લસ 9d તોય ચાલે. બરાબર, આ તો તમારા સમજવા માટે હું આ રીતે લખી રહી છું. 82 બરાબર a પ્લસ 15d સમીકરણ નંબર 2. હવે આને ઉકેલી નાખીએ ને તો આપણને a અને d મળી જાય, અને પછી છેલ્લે આપણે a nમું પદ મેળવી શકીએ. બરાબર, તો લખીએ કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. તો સમીકરણ નંબર 2 ને લખો. બરાબર, કે a પ્લસ 15d બરાબર 82 માઇનસ a પ્લસ 9d બરાબર 52 માઇનસ માઇનસ અને માઇનસ, તો આ નીકળી જાય. 15 માંથી 9 બાદ કરો, કેટલા વધ્યા? 6 ગુણ્યા d. અહીંયા વધ્યા 8 માંથી 5 જાય 3 અને અહીંયા આવ્યા 0. તો d બરાબર 30/5. તો 5 6 30. તો d બરાબર કેટલો મેળવો?
જવાબ 6 મળ્યો. હવે આની કિંમત કેમાં મૂકવાની આપણે? સમીકરણ 1માં ડી બરાબર 6 મૂકતા. તો સમીકરણ નંબર 1 ને લઈ લો, a પ્લસ 9d બરાબર 52. તો ડીની જગ્યાએ આપણે શું લખીશું? 6. 9 છંગ 54. એક મિનિટ, અહીંયા 6 છે ને, તો 6 35 એમ થાય એટલે ડી બરાબર 5 આવે. તો અહીંયા 5 આવશે ને, તો 9 પંચા 45 થશે. આ રીતે મેં કીધું કેમ એમ થયું. બરાબર, અહીંયા 6 છે ને, માંથી 5 લગે, 6 પંચા 30, ડી બરાબર 5. તો અહીંયા 5 મૂક્યા, તો 9 પંચા 45, અહીંયા આવશે 52. 45 ને લઈ લો ઓલી બાજુ, તો 52 - 45, એ બરાબર તમને કેટલા મળ્યા? 7. હવે એ એનમું પદ મેળવવાનું કીધું છે, મેળવી લઈએ. n બરાબર a પ્લસ n માઇનસ 1d. ચલો, એ બરાબર આપણને કેટલા હવે મળી ગયા છે? 7. n બરાબર આમને એમ છે, ડી મળ્યા 5. ચલો 7, 5ની સાથે ગુણાવો, 5n, 5 એકા 5, 7 માંથી 5 જાય, કેટલા વધે? તો કે 2. કેવા આવશે? પ્લસ. તો બસ એ એનની કિંમત આવી મળી જાય. ઓકે, જો ઘણો લાંબો વિડીયો થયો છે અને ઘણા જ અઘરા દાખલાઓ છે. બરાબર મિત્રો, તમે 1 થી 2 વાર દાખલાઓ લખજો. જે સ્ટેપ ન સમજાય મિત્રો, બિંદાસ તમે મને કમેન્ટ કરી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવનારા વિડીયો જે છે એની નોટિફિકેશન મળી શકે. બરાબર, અને જરૂરથી જણાવજો મિત્રો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને આની પછી હવે આપણે પ્રકરણ નંબર કયું છે? 13. બરાબર, નહીં 7 આપ્યું છે. 7 છે, પછી 13મું છે અને 14મું છે. હજી 3 પ્રકરણ આપણે વિભાગ સીમાં ભણવાના છે. બરાબર, જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બરાબર, ચલો આજ માટે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.